વેલકમ ટુ કાઠિયાવાડની મીઠાશ રસોઈ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ રસોઈ શો સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે, જેમાં આજે આપણે આખી ડુંગળીનું શાક અને હાથે ઘડેલા રોટલાનો પ્રોસેસ કરીશું। તેમાં સૌપ્રથમ જે લીલા શાકભાજીનો ઉપયોગ કરવાનો છે તેને આપણે સારા પાણીથી સ્વચ્છ પાણીથી ધોઈ અને અલગ કરીશું। બાદમાં જે નાની ડુંગળી લીધેલી છે તેને આપણે ફોતરા કાઢી અને પછી તેનો શાક બનાવવા માટે ઉપયોગ કરીશું। જે ઉપરના ફોતરા સાવ ઉપરથી જ લેવાના છે, સાવ ઊંડે સુધી ન પહોંચી શકે એવી રીતે કાપવાની છે કે જેથી કરી અને ડુંગળીને આપણે જ્યારે સ્ટીમ કરીએ ત્યારે ડુંગળી આખીને આખી રહી શકે। એ માટે ડુંગળીને ઉપરથી જ એના ફોતરા લેવાના છે। કાપો જે છે આપણે આટલો કાપવાનો છે કે જેથી કરીને ડુંગળીનો શેપ આખો રહેવો જોઈએ અને જ્યારે આપણે એની ગ્રેવી બનાવીએ ત્યારે એ ગ્રેવી છે એ ડુંગળીની અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય। હવે ચૂલો પ્રગટાવીએ છીએ શાક બનાવવા માટે। હવે આ ડુંગળી છાલા કાઢી અને આપણે રેડી કરેલી છે તેને આપણે સ્ટીમ કરવા રાખીશું। કુકરની અંદર નીચે પાણીના હોલવાળી ડીશની અંદર આપણે ડુંગળી રાખી દઈશું। તળવાને બદલે આપણે સ્ટીમ કરીશું જેથી કરીને હેલ્થ માટે સારું રહે। લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય લાગશે સ્ટીમ થતાં। ડુંગળીને આપણે ચૂલા ઉપર સ્ટીમ કરવા રાખી દઈશું। ડુંગળી આપણે બોઇલ કરવા રાખી દીધી છે, 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે। એ દરમિયાન આપણે ગ્રેવી બનાવવા માટે તૈયારી કરીએ તો સૌથી પહેલાં આપણે સિંગદાણાનો ઉપયોગ કરીશું કે જે ગ્રેવીમાં નાખવાના છે। એને સાવ ભૂકો નહીં કરતા, થોડા અધકચરા વાટવાના છે। તો સિંગદાણાને પહેલાં અધકચરા વાટીશું। તલને પણ આપણે ગ્રેવીમાં એનો ઉપયોગ કરવાનો છે, તો તેને પણ આપણે વાટી લઈશું થોડા કે જેથી કરીને ગ્રેવીમાં એકરસ થઈ જાય। સૌથી પહેલાં બાદિયાના થોડા લવિંગ તીખાશ પ્રમાણે અને તજના 2-3 ટુકડા ગરમ મસાલા તરીકેનો આપણે ઉપયોગ કરવાનો છે, તે માટે પણ એને થોડા વાટી લઈશું। થોડો મરીનો પાવડર પણ નાખશું ગરમ મસાલામાં। ગ્રેવીને ઘટ કરવા માટે અહીંયા આપણે ગાંઠિયા લીધા છે, એને પણ થોડાક આપણે વાટી લઈશું। ગાંઠિયા ન હોય તો ચણાનો શેકેલો લોટ પણ તમે આમાં નાખી શકો છો, જેથી કરીને ગ્રેવી થોડી ઘટ હોઈ શકે। હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ, આ લસણ છે એમાં લીલા મરચાં 2 કે 3 નાખીશું આપણે તીખાશ પ્રમાણે। આદુનો નાનો ટુકડો નાખીશું।
એને પણ આપણે વાટી અને પેસ્ટ જેવું બનાવીશું. ડુંગળીના શાકમાં ખટાશ લાવવા માટે આપણે ટમેટાની પ્યુરી બનાવીશું. એને નાના નાના પીસ કરી અને એની પ્યુરી કરી કાઢીશું. હવે આપણે જોઈ લઈએ કે ડુંગળી આપણી સ્ટીમ થઈ ગઈ છે. લાગે છે કે ડુંગળી સ્ટીમ જ થઈ ગઈ છે. કલર ઉપરથી ખ્યાલ આવી જાય છે. તેમ છતાં આપણે ચપ્પુ લગાવીને સહેજ જોઈ લઈએ. આ સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે. હવે આ આખી ડુંગળીનું શાક બનાવવા માટે હવે આપણે ગ્રેવી બનાવીશું. સૌથી પહેલાં કઢાઈમાં આપણે તેલ નાખીશું. જરૂર મુજબ ગ્રેવી પહેલાં બનાવીશું. તમાલપત્ર છે, આ લાલ સૂકા મરચાં છે, આ જે આપણે પેસ્ટ બનાવી છે આદુ મરચાં અને લસણ, આ ગરમ મસાલો, તજ લવિંગ અને બાદિયાના છે, આ ગાંઠિયાનો આ સિંગદાણા છે, અધકચરા વાટેલા અને આ તલ છે. તો સૌથી પહેલાં આપણે તમાલપત્ર અને લાલ મરચાં નાખીશું. એ થોડા ફ્રાય થઈ જાય એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. એને થોડો હલાવી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને હલાવીશું. ત્યાર પછી આપણે જે ગરમ મસાલો વાટ્યો છે તજ લવિંગ અને બાદિયાનો એ નાખીશું. એને પણ થોડા હલાવીશું. ત્યાર પછી આપણે નાખીશું અધકચરા તલ વાટેલા છે એ. પછી અધકચરા સિંગદાણા વાટેલા છે એ બધા થોડા બ્રાઉન રંગનો શેડ પકડે એટલે છેલ્લે આપણે ગાંઠિયા જે ઝીણા હતા વાટેલા એ નાખીશું. થોડા બ્રાઉન રંગનો શેડ આવે બધા મસાલાનો અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી હતી છેલ્લે એ નાખીશું. હલાવતા રહીશું જેથી કરીને મસાલો એકરસ થઈ જાય અને બળે પણ નહીં. અને આપણે નમક નાખીશું. આખી ડુંગળીમાં જેટલું આપણે નમક જોઈએ અત્યારે જ એડ કરી દઈશું. કાજુના ટુકડા લીધા છે એ આપણે નાખીશું. હળદર નાખીશું. પાવડર લગભગ 2 ચમચી જેટલું નાખીશું. લાલ મરચું પાવડર આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લગભગ 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર આપણે નાખીશું. અને બધા મસાલાને હલાવી લઈશું જેથી કરીને આખી ડુંગળીના શાકમાં એ સરસ રીતે મિક્સ થઈ જાય. જરૂરી મુજબ થોડું પાણી નાખીશું જેથી કરીને ગ્રેવી એક રસ થઈ જાય અને આપણી ગ્રેવી ઘટ બને. તમે જોઈ શકો છો કે બધા જ મસાલા ગ્રેવીની અંદર એક સરખા મિક્સ થઈ ગયા છે અને ગ્રેવીનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આ ગ્રેવી ઉકળવા લાગે એટલે આપણે જે આખી ડુંગળી સ્ટીમ કરેલી છે એ આપણે આમાં નાખીશું કે જે આપણું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક સિનિયર સિટીઝન દ્વારા બનાવાયેલું તૈયાર થઈ જશે. અહીં છેલ્લે નાખી છે કારણ કે મેં પહેલાં નથી નાખી જેથી કરીને એનો સુગંધ પાછળથી આવે સરસ રીતે એટલે મેં પાછળથી એને એડ કરી છે. હવે આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે જે ડુંગળી સ્ટીમ કરેલી છે એ નાખીશું.
નાખ્યા પછી આપણે ગ્રેવીનો રસો થોડો ઘટ વધારે કરવા માટે જરૂર પૂરતું આપણે પાણી નાખીશું. તો આ રીતે આપણું કાઠિયાવાડની મીઠાશમાં આખી ડુંગળીનું શાક તૈયાર છે. તો શાક તૈયાર થઈ ગયું છે, પાકીને તૈયાર થઈ ગયું છે. હવે એને નીચે ઉતારી લેવાનું. હવે આપણે હાથથી ઘડેલા બાજરાના રોટલા કરીશું. આ રોટલા માટે જેટલો બને એટલો હાથથી એકદમ વસળીને કરીશું. આ લોટની અંદર થોડું મીઠું નાખી લોટ આપણે ગૂંથીશું. આ લોટ ગૂંથવામાં બને એટલો હાથનો ઉપયોગ કરી મસળવામાં, જેથી કરીને રોટલો એકદમ સોફ્ટ થઈ શકશે. આ રીતે લોટ એકદમ ગૂંથવાનો છે. લોટ આપણો ગૂંથાઈ ગયો છે. હવે હાથમાં લઈ અને આ રીતે ગોળ 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 ફેરવી રોટલો આપણો હાથથી ઘડાઈ ગયો છે. હવે એને આપણે તાવડીમાં શેકવા માટે મૂકીશું. શેકાઈ જાય એટલે ફેરવી કાઢવાનો છે. બીજી બાજુ પણ એ રીતે કાચો પાકો શેકાય એટલે ફેરવી કાઢવાનો છે. આખો રોટલો એકદમ શેકાઈ જાય એટલે નીચે ઉતારી લેવાનો છે. આખી ડુંગળી અને રોટલા સાથે આપણે ગાજર મરચાંનો સંભારો કરીશું. સૌથી પહેલાં હું સંભારા માટે ગાજરને છીણી લઈશ અને તેની સાથે આપણે લીલા મરચાં નાખીશું. તેને થોડું એવું તેલ મૂકી રાઈનો વઘાર કરી અને તેમાં મીઠું અને હળદર નાખી કાચું પાકું વઘાર કરી અને નીચે ઉતારી લઈશું. આપણે મરચાં, ગાજર અને એને વઘારીને એટલે પહેલાં પ્રથમ આપણે એમાં તેલ નાખશું. તેલ આવી ગયું છે. હવે એની માથે રાઈ નાખશું અંદર. થોડીક હળદર નાખશું અંદર ટેસ્ટ માટે. એમાં થોડુંક મીઠું નાખશું. હવે વઘાર આવી ગયો છે. હવે એની અંદર મરચાં એડ કરશું. હવે ગાજર અને મરચાંનો સંભારો બનાવી નાખશું. બરોબર. મસાલા છાશ બનાવવા માટે મીઠું છે, આ શેકેલા જીરાનો પાવડર છે, આ ફુદીનો છે અને કોથમરી છે. તે એ બધાનો આપણે ઉપયોગ મસાલા છાશમાં કરીશું. એમાં દહીં લીધું છે. દહીંને ઝેરણીથી એકદમ મિક્સ કરી લેશું. છાશ બનાવવાની છે દહીંની, તેમાં પાણી એડ કરીશું.
બરાબર મિક્સ કરી લેશું. હવે એમાં જરૂર પ્રમાણે નમક એટલે કે મીઠું, આ શેકેલા જીરાનો પાવડર છે એ પણ થોડો નાખીશું, મસાલા છાશ બનાવવાની છે એટલે. ફુદીનો છે એ પણ આપણે એડ કરીશું થોડો. આ આપણી મસાલા છાશ તૈયાર છે. શેકેલા જીરાનો પાવડર ઉપર એડ કરીશું અને થોડી કોથમીર પણ નાખીશું, જે આપણી મસાલા છાશ માટે તૈયાર છે. ડુંગળીનું શાક તૈયાર છે. તેને ગાર્નિશ કરવા માટે આપણે કોથમીરનો ઉપયોગ કરીશું અને તેના ઉપર આપણે કસૂરી મેથી નાખીશું, કે જે પંજાબીનું શાક કરીએ એના કરતાં પણ વધારે સ્વાદિષ્ટમાં તૈયાર થશે. આ આખી ડુંગળીનું શાક રેડી છે. ઉપરનું પડ કાઢી અંદર અને ઉપર બંને જગ્યાએ માખણ ચોપડવાનું છે. હાથના ઘડેલો રોટલો તૈયાર છે આખી ડુંગળીનો શાક સાથે ખાવા માટે. કાઠિયાવાડની મીઠાશમાં આજે આખી ડુંગળીનું ભરેલું શાક ગ્રેવી સાથે હાથના ઘડેલા રોટલા, લીલા મરચાં, વઘારેલા ગાજર મરચાંનો સંભાળો અને મસાલા છાશ બનાવેલ છે. આ રેસીપી આપ સબને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો. ધન્યવાદ.